આપણી પાસે આજે અહેવાલો સંશોધનો અને ખાસ કરીને ફેબ્રુઆરી 2026ના કેટલાક અત્યંત રસપ્રદ ડેટા પોઈન્ટ્સનો એક મોટો થપ્પો છે અને આજના ડીપ ડાઇવમાં આપણે આ સ્ત્રોતોમાંથી માત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીના મુદ્દાઓને અલગ તારવ્યા છે. આપણા આજના સ્ત્રોતોમાં સ્પેસ ટેકનોલોજીથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મેડિકલ સાયન્સથી લઈને ડિફેન્સ ટેકનોલોજીને લગતા કેટલાક એવા તથ્યો છે જે સીધી રીતે આવતીકાલની દુનિયાની સ્પષ્ટ બ્લુપ્રિન્ટ આપે છે, બરાબર ને? એક્ઝેક્ટલી. આ કોઈ સામાન્ય આંકડાઓ નથી, પણ ભવિષ્યને સમજવાની ચાવીઓ છે. બિલકુલ સાચી વાત છે. અને જો આ માહિતી માત્ર લેબોરેટરી કે વૈજ્ઞાનિકો પૂરતી સીમિત નથી, આપણે જે ટેકનોલોજી અને સંશોધનોની વાત કરવાના છીએ તે સીધી રીતે આપણા રોજિંદા જીવન, શિક્ષણ વ્યવસ્થા, ડિજિટલ સુરક્ષા અને રાષ્ટ્રીય સંરક્ષણ સાથે જોડાયેલી છે. જ્યારે આપણે આ બધા ડેટાનું એકસાથે વિશ્લેષણ કરીએ છીએ ત્યારે સમજાય છે કે વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રો કઈ રીતે એકબીજા સાથે જટિલ રીતે ગૂંથાયેલા છે. આજના જ્ઞાનને સમજવું એટલે ભવિષ્યના બદલાવ માટે અગાઉથી તૈયાર રહેવું. હા, એટલે ચાલો આને વિગતવાર સમજીએ. શરૂઆત કરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ઇકોસિસ્ટમથી. આપણા આજના ડેટા સેટના પ્રશ્ન 2માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એનઈપી 2020ની અંતર્ગત એઆઈના ઉપયોગ વિશે એક ખૂબ જ રસપ્રદ 3A's એટલે કે 3A's ફ્રેમવર્ક આપવામાં આવ્યું છે. આ 3A'sમાંથી પહેલો એ છે અડોપ્શન અથવા અપનાવવું. આ તબક્કો મૂળભૂત રીતે ડિજિટલ સાક્ષરતા વિશે છે, જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો એઆઈ ટૂલ્સથી પરિચિત થાય અને તેનો ઉપયોગ કરવામાં સજ્જ બને. હા, આ પહેલો તબક્કો જાણે બાળકને સ્માર્ટફોન કે કેલ્ક્યુલેટર વાપરતા શીખવવા જેવો છે. પરંતુ ત્યાર પછીના 2 તબક્કા ખરા અર્થમાં ગેમ ચેન્જર છે. બીજો એ છે એબ્ઝોર્પ્શન એટલે કે ગ્રહણ કરવું. આ તબક્કાનો હેતુ માત્ર એઆઈ વાપરવાનો નથી, પરંતુ એઆઈ જે આઉટપુટ આપે છે તેનું વિવેચનાત્મક વિશ્લેષણ કરવાની ક્ષમતા વિકસાવવાનો છે. ઉદાહરણ તરીકે એઆઈ ક્યારેક ખોટી માહિતીને સાચી રીતે રજૂ કરે છે, જેને હેલ્યુસિનેશન્સ કહેવાય છે, અથવા તેમાં અમુક પ્રકારનો પક્ષપાત હોઈ શકે છે. આ બધું સમજવું એટલે એબ્ઝોર્પ્શન. અને ત્રીજો એ છે એપ્લિકેશન એટલે કે અમલીકરણ, ખરું ને? બિલકુલ. અને અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ તબક્કો માનવ નિર્ણય શક્તિના વિકલ્પ તરીકે એઆઈને નથી જોતો. એઆઈનો ઉપયોગ એક સહાયક ટૂલ તરીકે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ ઉકેલવા માટે કરવાનો છે. તે મનુષ્યની વિચારશક્તિને રિપ્લેસ કરવા માટે નથી, પણ તેને વધુ સક્ષમ બનાવવા માટે છે. આ જ શિક્ષણ અને એઆઈના અનુસંધાનમાં આપણા સ્ત્રોતોના પ્રશ્ન 28માં બોધન એઆઈનો પણ ડેટા છે. શરૂઆતના કેટલાક અહેવાલોમાં કદાચ એવી ગેરસમજ હતી કે તે શિક્ષણ મંત્રાલય હેઠળની કોઈ સંસ્થા છે અથવા આઈઆઈટી દિલ્હીની પ્રોડક્ટ છે, પણ ડેટા કંઈક અલગ જ વાર્તા કહે છે. સાચું પકડ્યું. આ એક ખૂબ જ મહત્વનો સુધારો છે. ખરેખર બોધન એઆઈને આઈઆઈટી મદ્રાસના એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર એજ્યુકેશન દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ માટે એક એઆઈ આધારિત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા ડીપીઆઈ બનાવવાનો છે. એટલે સરળ ભાષામાં સમજીએ તો જેમ નાણાકીય લેવડદેવડ માટે યુપીઆઈ એક માળખું છે, તેવી જ રીતે શિક્ષણ માટે આ એક માળખું હશે, જેમાં એઆઈ ટ્યુટર્સ અને પોલિસી એનાલિટિક્સ જેવી સુવિધાઓ હશે જે છેવાડાના વિદ્યાર્થી સુધી ઉત્તમ શિક્ષણ પહોંચાડી શકશે. એક્ઝેક્ટલી. અને જ્યારે આપણે આટલા મોટા પાયે એઆઈનો ઉપયોગ કરવાની વાત કરીએ ત્યારે તેને ચલાવવા માટેનું કમ્પ્યુટિંગ પાવર અને ડેટા સેન્ટર્સ પણ એટલા જ વિશાળ હોવા જોઈએ. આપણા ડેટાના પ્રશ્ન 80માં ઇન્ડિયા એઆઈ સ્ટેકનો ઉલ્લેખ છે. આ માત્ર સોફ્ટવેર પૂરતો સીમિત નથી. હા, મેં પણ જોયું. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો ભારતની એઆઈની સફર હવે માત્ર વિદેશી મોડલ્સ પર નિર્ભર નથી રહી. ઇન્ડિયા એઆઈ સ્ટેક એક બહુસ્તરીય માળખું છે. તેનું એક લેયર ભારત જેન અને ભાષિણી જેની પહેલો દ્વારા ભારત કેન્દ્રિત અને સાર્વભૌમ એઆઈ મોડલ્સ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ સૌથી મોટી અને અગત્યની વાત તેના એનર્જી લેયર એટલે કે ઉર્જાના સ્તરની છે. આપણે જાણીએ છીએ કે ડેટા સેન્ટર્સ પુષ્કળ વીજળી વાપરે છે. આ સ્ટેકની વિશેષતા એ છે કે તેની ઉર્જા જરૂરિયાતની 51%થી વધુ ક્ષમતા અશ્મિભૂત ઇંધણ એટલે કે ફોસિલ ફ્યુલ પર નિર્ભર નથી. એટલે કે તે સોલાર, વિન્ડ, બેટરી સ્ટોરેજ અને ન્યુક્લિયર જેવી નોન ફોસિલ ઉર્જા પર આધારિત છે, જે ખરેખર એક મોટું પર્યાવરણીય પગલું કહી શકાય. બિલકુલ. એ ખરેખર પ્રભાવશાળી અને સસ્ટેનેબલ અભિગમ છે. હવે એઆઈના જ ઉપયોગની વાત નીકળી છે તો આપણા સ્ત્રોતોના પ્રશ્ન 55માં અવકાશ સંશોધનમાં એઆઈની કમાલનો ડેટા છે. નાસાનું ડીપ લર્નિંગ એઆઈ મોડલ એક્ઝોમાઇનર પ્લસ આપણા સૂર્યમંડળની બહારના ગ્રહો એટલે કે એક્ઝોપ્લેનેટ શોધવાનું કામ કરે છે. તે તારાઓની ચમકમાં થતા ઘટાડા, જેને પિરિયોડિક ડાઇપ્સ કહે છે, તેનું વિશ્લેષણ કરે છે. આ પ્રક્રિયાને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ. ધારો કે રાત્રે દૂર એક સ્ટ્રીટ લાઇટ ચાલુ છે અને તેની સામેથી એક નાનકડું જીવડું પસાર થાય છે. તે જીવડાના કારણે સેકન્ડના અમુક ભાગ માટે સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ થોડો ઝાંખો પડે છે. બસ આ જ રીતે જ્યારે કોઈ ગ્રહ તેના તારાની સામેથી પસાર થાય ત્યારે તારાનો પ્રકાશ અતિ સૂક્ષ્મ માત્રામાં ઘટે છે. એક્ઝોમાઇનર પ્લસ આ જ ઘટાડાને પકડી પાડે છે. પરંતુ આમાં સૌથી અગત્યની બાબત એ છે કે આ કોઈ બ્લેક બોક્સ મોડેલ નથી. બ્લેક બોક્સ મોડેલ એટલે એવું એઆઈ જેમાં આપણને એ ખબર ન પડે કે મોડેલે કોઈ ચોક્કસ નિર્ણય શા માટે લીધો, ખરું ને? હા, સાચી વાત. સામાન્ય રીતે ડીપ લર્નિંગ એઆઈમાં ઇનપુટ અને આઉટપુટ જ દેખાય છે. વચ્ચેની પ્રક્રિયા અદૃશ્ય હોય છે. પરંતુ એક્ઝોમાઇનર પ્લસ એક પારદર્શક અને એક્સપ્લેનેબલ એઆઈ સિસ્ટમ છે. તે માત્ર એમ નથી કહેતું કે અહીં ગ્રહ છે, પણ તે ખગોળશાસ્ત્રીઓને સ્પષ્ટ કારણ અને કોન્ફિડન્સ સ્કોર પણ આપે છે કે તેણે કયા ડેટા પોઈન્ટ્સના આધારે આ તારણ કાઢ્યું છે. આ વૈજ્ઞાનિક સંશોધનો માટે અમૂલ્ય છે, કારણ કે તેમાં પારદર્શિતા છે.
જો કે ડિજિટલ દુનિયામાં બધું જ આટલું સકારાત્મક નથી હોતું. આપણા ડોક્યુમેન્ટ્સના પ્રશ્ન 32 અને 56માં એઆઈના જોખમો વિશે ગંભીર ચર્ચા છે. ડીપ ફેક્સ અને સિન્થેટિક કન્ટેન્ટ અત્યારે બહુ મોટી સમસ્યા છે. નવા આઈટી અમેન્ડમેન્ટ રૂલ્સ 2026 મુજબ સોશિયલ મીડિયા કંપનીઓ માટે નિયમો અત્યંત કડક કરવામાં આવ્યા છે. હા, આ નિયમોનો ઉદ્દેશ્ય ડિજિટલ પ્લેટફોર્મ્સની જવાબદેહી નક્કી કરવાનો છે. જો કોઈ કન્ટેન્ટ સંવેદનશીલ હોય તો પ્લેટફોર્મ્સે તેને 2 કલાકની અંદર અને જો ગેરકાયદેસર કન્ટેન્ટ હોય તો તેને 3 કલાકની અંદર હટાવવું ફરજિયાત છે. જો તેઓ આમ ન કરે તો આઈટી એક્ટના સેક્શન 79 હેઠળની તેમની સેફ હાર્બર સુરક્ષા તેઓ ગુમાવી શકે છે. એટલે કે જો કંપનીઓ આ સમય મર્યાદામાં કન્ટેન્ટ ન હટાવે તો કાયદાની નજરમાં તેઓ માત્ર એક પ્લેટફોર્મ ન રહેતા તે કન્ટેન્ટના પબ્લિશર ગણાઈ જાય છે અને તેમની સામે સીધી કાનૂની કાર્યવાહી થઈ શકે છે. આની સાથે જ સાયબર સુરક્ષા માટે સંસ્થાકીય માળખું પણ મજબૂત કરાયું છે. બરાબર છે. આ જ કડીમાં સર્ટીઇન એટલે કે ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની ભૂમિકા નિર્ણાયક બની જાય છે. તે આઈટી એક્ટ 2000 હેઠળ બનેલી એક વૈધાનિક સંસ્થા છે જે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે માઇટી હેઠળ કામ કરે છે. તેની પાસે સર્વિસ પ્રોવાઇડર્સ, ડેટા સેન્ટર્સ અને કોર્પોરેટ સંસ્થાઓને સાયબર સુરક્ષા અંગેના બંધન કરતા નિર્દેશો આપવાની કાનૂની સત્તા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ સુરક્ષાના આ જટિલ માળખાને ચલાવવા માટે એડવાન્સ્ડ હાર્ડવેરની જરૂર પડે છે. અને આ હાર્ડવેર આપણને ફિઝિક્સના મૂળભૂત નિયમો અને સ્પેસ ટેકનોલોજી તરફ લઈ જાય છે. આપણા સ્ત્રોતોના પ્રશ્ન 6માં ઓર્બિટલ મોશન એટલે કે કક્ષીય ગતિ વિશે એક પાયાનો પણ ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે. ગ્રહો સૂર્યની આસપાસ કેવી રીતે ફરે છે અને તેમાં કયા બળો કામ કરે છે? આ સમજવા માટે પણ આપણે એક સરળ ઉદાહરણ લઈએ. ધારો કે એક દોરીના છેડે પથ્થર બાંધીને તેને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. અહીં દોરી જે ખેંચાણ પૂરું પાડે છે તે જ રીતે બે અવકાશી પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ ઓર્બિટલ મોશન માટે જરૂરી સેન્ટ્રીપીટલ ફોર્સ એટલે કે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. અહીં એક મોટી ગેરસમજ એ જોવા મળે છે કે જો ગ્રહ એક સમાન ઝડપે ફરતો હોય તો તેનો પ્રવેગ એટલે કે એક્સેલરેશન શૂન્ય હોવો જોઈએ. પરંતુ ભૌતિક વિજ્ઞાન કહે છે કે ગોળાકાર ગતિમાં ઝડપ સમાન હોવા છતાં ગ્રહની દિશા દર સેકન્ડે બદલાતી રહે છે અને જ્યાં દિશા બદલાય ત્યાં હંમેશા પ્રવેગ હોય જ છે. અને જો અચાનક ગુરુત્વાકર્ષણ બળ ગાયબ થઈ જાય તો શું થાય? પેલી દોરી તૂટી જાય તો પથ્થર ક્યાં જાય? ખૂબ જ સચોટ પ્રશ્ન. જો દોરી તૂટી જાય તો પથ્થર ગોળ ફરવાને બદલે સીધી રેખામાં ફેંકાઈ જાય. બસ એ જ રીતે ગુરુત્વાકર્ષણ વિના જડતા અથવા ઇનર્શિયાના નિયમ મુજબ ગ્રહ ગોળાકાર ફરવાનું બંધ કરી દેશે અને અવકાશમાં સીધી રેખામાં આગળ વધી જશે. આ જ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણે સ્પેસ ઓબ્ઝર્વેટરીઝ અને સેટેલાઇટ્સને કક્ષામાં મૂકીએ છીએ. ફિઝિક્સ અને સ્પેસની આ ચર્ચામાં ગ્રાઉન્ડ બેઝડ ઓબ્ઝર્વેશનનો ડેટા પણ છે. પ્રશ્ન 35માં લદ્દાખના મેરાક ખાતે બની રહેલા નેશનલ લાર્જ સોલાર ટેલિસ્કોપ એટલે કે NLSTની વિગતો છે. આ ટેલિસ્કોપ ભારતના સ્પેસ રિસર્ચ માટે એક મોટો માઇલસ્ટોન છે. પરંતુ અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. ઘણાને એવું લાગી શકે કે આદિત્ય L1 સ્પેસક્રાફ્ટની જેમ આ ટેલિસ્કોપ પણ એક્સરે પર કામ કરતું હશે, પરંતુ એવું નથી. NLST ઓપ્ટિકલ તરંગલંબાઈ પર કામ કરે છે એટલે કે તે દૃશ્યમાન પ્રકાશના કિરણો દ્વારા સૂર્યનું અત્યંત બારીકાઈથી અવલોકન કરશે. કોડાઈકનાલ અને ઉદયપુર પછી આ ભારતની ત્રીજી ગ્રાઉન્ડ બેઝડ સોલાર ઓબ્ઝર્વેટરી હશે. અહીંથી જ આ વિષય ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે કારણ કે આ બધા હાઈટેક મિશન્સ અને એઆઈને ચલાવવા માટે જે વસ્તુ જોઈએ છે તેની ચર્ચા પ્રશ્ન 13 અને 46માં છે અને તે છે સેમિકન્ડક્ટર્સ જે આજના યુગનું નવું તેલ છે. કેન્દ્રીય બજેટ 2026-27માં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 માટે ₹1000 કરોડની મોટી ફાળવણી કરવામાં આવી છે. હા, આ મિશન 2.0 એ ભારતની ઔદ્યોગિક વિચારધારામાં એક મોટો બદલાવ સૂચવે છે. મિશન 1.0નો હેતુ માત્ર ઇકોસિસ્ટમ ઊભી કરવાનો હતો, જ્યારે 2.0નો ટાર્ગેટ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને સ્વદેશી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડેવલપમેન્ટ છે. આનો લક્ષ્યાંક 2029 સુધીમાં ઘરેલું ચિપની માંગમાં 70-75% આત્મનિર્ભરતા મેળવવાનો છે. એટલે કોઈને પ્રશ્ન થાય કે આ ટાર્ગેટ 100%નું કેમ નથી? હા, કારણ કે સેમિકન્ડક્ટરની વૈશ્વિક સપ્લાય ચેન એટલી જ જટિલ છે કે કોઈપણ દેશ માટે સંપૂર્ણપણે અલગ પડીને 100% ચિપ્સ જાતે બનાવી વ્યાવહારિક કે આર્થિક રીતે શક્ય જ નથી. અને આ 70% આત્મનિર્ભરતાની સીધી અસર સામાન્ય માણસના જીવન પર પડશે. જ્યારે ચિપ્સ દેશમાં જ બનશે ત્યારે સ્માર્ટફોન, લેપટોપ અને ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોની કિંમતોમાં ઘટાડો થશે અને ડેટા સિક્યુરિટી વધશે. આ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે ECMS એટલે કે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમનો પણ ડેટા આપવામાં આવ્યો છે. આ સ્કીમ એક હાઇબ્રિડ મોડલ છે જે માત્ર કંપનીના મશીનરી પાછળના મૂડીરોકાણ એટલે કે કેપેક્સ પર જ પ્રોત્સાહન નથી આપતી પરંતુ કંપનીના ટર્નઓવરને પણ ધ્યાનમાં રાખીને આર્થિક સહાય પૂરી પાડે છે. આ એક સ્માર્ટ પોલિસી છે, કારણ કે તે કંપનીઓને માત્ર ફેક્ટરી નાખવા માટે નહીં પણ ખરેખર ઉત્પાદન કરીને માર્કેટમાં વેચવા માટે પ્રેરિત કરે છે. આપણા સ્ત્રોતોના પ્રશ્ન 9માં કેરળના જીવ વિજ્ઞાન અંગેનો એક મજેદાર કિસ્સો છે. ત્યાં તાજેતરમાં એક ડ્રેગનફ્લાય પ્રજાતિ લિરિયોથેમિસ કેરલાન્સિસને ઓળખવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ પ્રજાતિ ત્યાં છેલ્લા 10 વર્ષથી હતી પણ તેને કોઈ બીજી પ્રજાતિ સમજી લેવામાં આવી હતી. પ્રકૃતિમાં ઓળખની આ ભૂલો ઘણીવાર થાય છે
આ ડ્રેગનફ્લાયની વિશેષતા એ છે કે તેમાં નર અને માદા વચ્ચે સ્પષ્ટ શારીરિક તફાવત છે, જેને વિજ્ઞાનની ભાષામાં સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ કહેવાય છે. નર લાલ અને કાળા રંગના હોય છે, જ્યારે માદા પીળા અને કાળા રંગની હોય છે. અને બીજી રસપ્રદ વાત એ છે કે આપણે ડ્રેગનફ્લાયને હંમેશા હવામાં ઉડતા જોઈએ છીએ, પરંતુ આ પ્રજાતિ વર્ષનો મોટાભાગનો સમય જળચર લાર્વા સ્વરૂપે પાણીની અંદર વિતાવે છે. પ્રકૃતિની આ રચના ખરેખર અદ્ભુત છે અને આ જ જૈવિક રચનાઓને સમજીને તબીબી વિજ્ઞાન પણ ક્રાંતિ કરી રહ્યું છે. આપણા ડેટા ફેટના પ્રશ્ન 10માં કાર ટી સેલ થેરાપી વિશે વિસ્તૃત માહિતી છે, જે કેન્સરની સારવારમાં એક નવો આશાવાદ લઈને આવી છે. આ થેરાપીને સમજવા માટે એક રૂપક લઈએ. ધારો કે આપણા શરીરના રક્ષક કોષો એટલે કે ટી સેલ્સ એ આપણા સૈનિકો છે. કેન્સરના કોષો બહુ ચાલાક હોય છે. તેઓ આ સૈનિકોથી છુપાઈ જાય છે. કાર ટી સેલ થેરાપીમાં દર્દીના લોહીમાંથી આ સૈનિકો એટલે કે ટી સેલ્સને બહાર કાઢવામાં આવે છે. લેબોરેટરીમાં તેને જીનેટિકલી એન્જિનિયર કરીને એક ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી તેઓ કેન્સરના કોષોને ઓળખી શકે. ત્યારબાદ આ ટ્રેનિંગ પામેલા સૈનિકોને પાછા દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે, જે સીધા જઈને કેન્સરનો ખાત્મો બોલાવે છે. આ થેરાપી મુખ્યત્વે રક્ત કેન્સર જેમ કે લ્યુકેમિયા અને લિમ્ફોમા માટે છે. અને આ થેરાપીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દર્દીના પોતાના જ કોષો વપરાય છે, એટલે કે તેમાં બહારના કોઈ મોનોક્લોનલ એન્ટીબોડીઝ કે રસાયણોનો ઉપયોગ થતો નથી, બરાબર? હા, મેડિકલ રિસર્ચમાં જ આગળ વધીએ તો પ્રશ્ન 27માં પ્રિયા ટ્રાયલનો ડેટા છે, જે વિટામિન B12ના સંશોધન પર આધારિત છે. આ રિસર્ચ બતાવે છે કે જો કિશોરાવસ્થામાં જ યોગ્ય માત્રામાં વિટામિન B12 લેવામાં આવે તો ભવિષ્યમાં તેમના નવજાત શિશુના સ્વાસ્થ્યમાં મોટો સુધારો જોવા મળે છે, ખાસ કરીને શિશુના પોન્ડ્રિલ ઇન્ડેક્સમાં. આ પોન્ડ્રલ ઇન્ડેક્સ શબ્દ મેડિકલ સાયન્સમાં બહુ અગત્યનો છે. તે નવજાત બાળકના વજન અને લંબાઈના ગુણોત્તરને દર્શાવે છે, જે ગર્ભમાં બાળકના યોગ્ય વિકાસનો સીધો સંકેત છે. અહીં સમજવા જેવી વૈજ્ઞાનિક બાબત એ છે કે માનવ શરીર જાતે વિટામિન B12 બનાવી શકતું નથી. તે પાણીમાં દ્રાવ્ય છે અને મુખ્યત્વે પ્રાણી આધારિત ખોરાકમાંથી જ મળે છે, ખરું ને? હા, બિલકુલ. તેથી શાકાહારી વસ્તીમાં તેનું પૂરક પોષણ ખૂબ જ જરૂરી બની જાય છે. આવા સંશોધનો ઝડપથી દર્દીઓ સુધી પહોંચે તે માટે સરકારે કાયદાકીય સુધારાઓ પણ કર્યા છે. આપણા સ્ત્રોતોના પ્રશ્ન 60 મુજબ નવા ક્લિનિકલ ટ્રાયલ્સ રૂલ્સમાં એક મોટો ફેરફાર કરાયો છે. હવે સંશોધન હેતુ માટે દવાઓના નાના જથ્થાનું ઉત્પાદન કરવું હોય તો ટેસ્ટ લાયસન્સની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી. માત્ર સરકારને એક પૂર્વ જાણકારી એટલે કે પ્રાયર ઇન્ટિમેશન આપી દેવું પૂરતું છે. આનાથી દવાના વિકાસના સમયમાં 90 દિવસ જેટલો અમૂલ્ય સમય બચી જાય છે. જો કે આ નિયમમાં સુરક્ષાનો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ છૂટછાટ દરેક દવાને લાગુ પડતી નથી. જો સંશોધન હેઠળની દવા નાર્કોટિક્સ કેટેગરીમાં આવતી હોય અથવા સાઇટોટોક્સિક હોય એટલે કે અત્યંત જોખમી રસાયણો ધરાવતી હોય તો તેના માટે હજુ પણ લાયસન્સ લેવું ફરજિયાત જ છે. રસાયણોની વાત નીકળી જ છે તો પ્રશ્ન 43માં રાઇસીન નામના અત્યંત ઝેરી પદાર્થનો ઉલ્લેખ છે. આ પદાર્થ એરંડાના બીજમાંથી મળે છે અને તે જૈવિક હથિયાર તરીકે પણ વાપરી શકાય તેટલો ખતરનાક છે. બિલકુલ. આ રાઇસીન શરીરમાં જઈને કોષોમાં પ્રોટીન સંશ્લેષણને વધારતું નથી, પણ તેને સંપૂર્ણપણે બ્લોક કરી દે છે, જેનાથી કોષોનું મૃત્યુ થાય છે. તેના આ અત્યંત જોખમી સ્વરૂપને કારણે કેમિકલ વેપન્સ કન્વેન્શન હેઠળ તેને શેડ્યુલ 1 પદાર્થ ગણવામાં આવે છે, જેનો અર્થ છે કે તેનો ઉપયોગ સખત રીતે પ્રતિબંધિત અને નિયંત્રિત છે. અને જાહેર આરોગ્યની જ વાત ચાલી રહી છે તો પ્રશ્ન 58માં રક્તપિત્ત અથવા લેપ્રસી વિશે બહુ મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે. એક સામાન્ય ગેરસમજ એવી છે કે ભારતે 2005માં રક્તપિત્તને સંપૂર્ણપણે નાબૂદ એટલે કે ઇરાડિકેટ કરી દીધું છે, પરંતુ મેડિકલ ડેટા મુજબ વાસ્તવિકતા એ છે કે ભારતે તેને જાહેર આરોગ્યની સમસ્યા તરીકે માત્ર એલિમિનેટ કર્યું છે. આ બંને શબ્દો વચ્ચેનો તફાવત બહુ મોટો છે. ઇરાડિકેશનનો અર્થ છે કે રોગનો એક પણ કેસ અસ્તિત્વમાં નથી, જેમ કે પોલિયો. જ્યારે એલિમિનેશન એક આંકડાકીય માપદંડ છે, જેનો અર્થ એ થાય છે કે પ્રતિ 10,000ની વસ્તીએ આ રોગનો એક કરતાં ઓછો કેસ જોવા મળે છે. રોગ સંપૂર્ણપણે નાબૂદ નથી થયો, હજુ પણ નવા કેસ નોંધાઈ રહ્યા છે અને તેની સારવાર ચાલી રહી છે. માનવ સ્વાસ્થ્યની આ ચર્ચા પછી હવે વાત કરીએ આપણા ગ્રહ અને દેશના સ્વાસ્થ્યની. ક્લાઇમેટ ચેન્જના સંદર્ભમાં પ્રશ્ન 25ની અંદર એન્ટાર્કટિકાના થ્વાઇટ્સ ગ્લેશિયરનો ડેટા ખૂબ જ ચિંતાજનક છે. આને ડૂમ્સડે ગ્લેશિયર પણ કહેવાય છે. તે પશ્ચિમ એન્ટાર્કટિકામાં આવેલું છે અને વૈજ્ઞાનિકોની ચેતવણી છે કે જો તે સંપૂર્ણપણે પીગળી જાય તો વૈશ્વિક દરિયાની સપાટી 0.5 મીટર સુધી વધી શકે છે. આ આંકડો કદાચ સામાન્ય લાગી શકે, પરંતુ દરિયા કિનારાના શહેરો માટે આ વિનાશકારી છે. હાલમાં પણ વૈશ્વિક દરિયાઈ સપાટીમાં જે વધારો થઈ રહ્યો છે તેમાં એકલા આ ગ્લેશિયરનો ફાળો 4% જેટલો છે. આટલી ઝડપથી પીગળવા પાછળ એક ભૌગોલિક કારણ જવાબદાર છે. આ ગ્લેશિયર જે ખડક પર બેઠું છે તે સમુદ્ર તરફ નીચેની તરફ ઢળતો છે, એટલે જાણે સ્લાઇડિંગ બોર્ડ પર બરફનો ટુકડો મૂક્યો હોય અને નીચે ગરમ પાણી હોય. સમુદ્રનું ગરમ પાણી સરળતાથી ગ્લેશિયરની નીચે ઘૂસી જાય છે અને તેને તળિયેથી ઓગાળી રહ્યું છે. આવા જ દરિયાઈ જોખમો સામે રક્ષણ મેળવવા ભારતે સુનામી વોર્નિંગ સિસ્ટમને વધુ એડવાન્સ બનાવવાનો નિર્ણય લીધો છે, જેની વિગતો પ્રશ્ન 26માં છે. આંદામાન અને નિકોબારના સ્વરાજ દ્વીપ ખાતે એક નવું પ્રાદેશિક કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આ નવી સિસ્ટમ માટે દરિયાની અંદર 270 કિમી લાંબો સબ સી કેબલ નાખવામાં આવશે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે જૂની સિસ્ટમો માત્ર ભૂકંપ આવે ત્યારે સુનામીની ચેતવણી આપતી હતી, પરંતુ આ નવી ટેકનોલોજી દરિયાની અંદર થતા ભૂસ્ખલન અને જ્વાળામુખી ફાટવાથી ઉદ્ભવતી સુનામીના મોજાઓને પણ પકડી પાડવા સક્ષમ હશે. આ એક બહુ મોટો ટેકનોલોજીકલ અપગ્રેડ છે.
ક્લાઇમેટ ચેન્જને રોકવાના ઉપાયોમાં સ્ટીલ ઉદ્યોગમાં CCUS એટલે કે કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ ટેકનોલોજીની ચર્ચા પ્રશ્ન 41માં જોવા મળે છે. સ્ટીલ ઉદ્યોગમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવું એ એક મોટો પડકાર છે. ભારતમાં CCUSને વ્યાપક સ્તરે અપનાવવામાં મુખ્ય સમસ્યા એ નથી કે આપણી પાસે પૂરતી રિન્યુએબલ ઉર્જા નથી. ખરી સમસ્યા આ ટેકનોલોજીનો ઊંચો ખર્ચ અને કાર્બનને કેપ્ચર કર્યા પછી તેને સુરક્ષિત રીતે સંગ્રહ કરવા માટેના ભૌગોલિક માળખાનો અભાવ છે. અને સ્ટીલ ઉદ્યોગની જ વાત કરીએ તો પ્રશ્ન 57માં કોકિંગ કોલસાની અગત્યતા સમજાવવામાં આવી છે. સ્ટીલ બનાવવા માટે સામાન્ય થર્મલ કોલસો કામ નથી આવતો. તેના માટે કોકિંગ કોલસો જોઈએ. કારણ કે કોકિંગ કોલસામાં કેકિંગ ગુણધર્મો હોય છે. એટલે કે જ્યારે તેને ઓક્સિજનની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે તે પીગળીને કોક નામનો સખત પદાર્થ બનાવે છે. અને તેમાં સામાન્ય કોલસા કરતાં અશુદ્ધિઓ ખૂબ જ ઓછી હોય છે. આ ઉદ્યોગોને ધીમે ધીમે ગ્રીન એનર્જી તરફ વાળવા માટે પ્રશ્ન 87માં ડ્રોપ ઇન બાયોમટીરિયલ્સનો કન્સેપ્ટ પણ છે. આ એવા બાયોમટીરિયલ્સ છે જે રાસાયણિક રીતે અશ્મિભૂત ઈંધણમાંથી બનતા પદાર્થો જેવા જ હોય છે. આનું ઉદાહરણ આપું તો જાણે તમે પ્રિન્ટરમાં ઓરિજિનલ કંપનીની જગ્યાએ બીજી કંપનીની ઇંક કાર્ટ્રીજ નાખો અને પ્રિન્ટરમાં કોઈ ફેરફાર કર્યા વિના તે બરાબર કામ કરવા લાગે. તેવી જ રીતે આ બાયોમટીરિયલ્સ જૂના મશીનોમાં કોઈ ફેરફાર કર્યા વિના સીધા જ વાપરી શકાય છે. આ જ એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા માટે આપણા સ્ત્રોતોના પ્રશ્ન 8માં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે DST દ્વારા લોન્ચ કરાયેલા હાઇડ્રોજન ફેલોશિપ પ્રોગ્રામની માહિતી છે. પરંતુ એનર્જી સેક્ટરમાં સૌથી મોટી ક્રાંતિ બેટરી ટેકનોલોજીમાં થઈ રહી છે, જેનો ડેટા પ્રશ્ન 37, 73 અને 81માં પથરાયેલો છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે બેટરી ટેકનોલોજીમાં આ એક ટર્નિંગ પોઈન્ટ છે. ભારતની ACPLI સ્કીમનો લક્ષ્યાંક 2026 સુધીમાં 50 ગીગાવોટ અવરની લિથિયમ આયન બેટરી ક્ષમતા ઊભી કરવાનો છે. પરંતુ હવે લિથિયમની સામે સોડિયમ આયન બેટરી એટલે કે SiBs એક મજબૂત વિકલ્પ બનીને ઉભરી રહી છે. લિથિયમ બેટરીમાં અંદરના વાયરિંગ માટે મોંઘા તાંબાનો ઉપયોગ કરવો પડે છે, જ્યારે સોડિયમ બેટરીમાં સસ્તા એલ્યુમિનિયમથી કામ ચાલી જાય છે, જે ખર્ચમાં મોટો ઘટાડો કરે છે. અને બીજી મોટી વાત સુરક્ષાની છે. પરિવહન દરમિયાન લિથિયમ બેટરીમાં થોડો ચાર્જ રાખવો પડે છે, જેનાથી આગ લાગવાનું જોખમ રહે છે. જ્યારે સોડિયમ બેટરીને 0 વોલ્ટ પર ડિસ્ચાર્જ કરીને કોઈ પણ નુકસાન વિના સુરક્ષિત રીતે ટ્રાન્સપોર્ટ કરી શકાય છે. અને બેટરી રિસર્ચમાં તો ભારતીય વૈજ્ઞાનિકોએ એક એવું એનર્જી સ્ટોરેજ ડિવાઇસ બનાવ્યું છે જે સૂર્યપ્રકાશથી સીધું ચાર્જ થાય છે. આમાં પરંપરાગત સિલિકોન સેલના બદલે નિકેલ કોબાલ્ટ નેનો વાયરનો ઉપયોગ થયો છે. એટલે કે એક જ ડિવાઇસ ઉર્જા પેદા પણ કરે છે અને તેનો સંગ્રહ પણ કરી લે છે. આ ખરેખર અકલ્પનીય સંશોધન છે જે ભવિષ્યમાં આપણા ઘરો અને વાહનોની ડિઝાઇન બદલી શકે છે. આજના આપણા ડીપ ડાઇવના અંતિમ તબક્કામાં વાત કરીએ દેશની સુરક્ષા અને સંરક્ષણ ટેકનોલોજીની, જેનો ડેટા પ્રશ્ન 64 અને 88માં છે. ભારતીય નૌકાદળ માટે LRAS-HM નામની એક અત્યાધુનિક મિસાઇલ તૈયાર કરવામાં આવી છે. આ એક હાઇપરસોનિક ગ્લાઇડ મિસાઇલ છે જેની મારક ક્ષમતા 1500 કિમી સુધીની છે. ડેટા બતાવે છે કે આ મિસાઇલ શરૂઆતમાં મેક 10ની ઝડપે ઉડે છે અને પછી ધીમી પડીને સરેરાશ મેક 5ની ઝડપે લક્ષ્યાંક પર ત્રાટકે છે. અહીં એક બહુ જ લોજિકલ પ્રશ્ન થાય કે મિસાઇલને ધીમી કેમ પાડવી પડે? તેનું કારણ એ છે કે જ્યારે મિસાઇલ ટાર્ગેટની નજીક પહોંચે ત્યારે દુશ્મનની ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે. તે સમયે મિસાઇલને પોતાની દિશા બદલવી પડે છે, મેન્યુવર કરવું પડે છે. જો તે મેક 10ની સ્પીડમાં જ હોય તો તે ઝડપથી વળાંક લઈ શકતી નથી અને હવામાં જ નષ્ટ થઈ શકે છે. મેક 5ની ઝડપે તે અત્યંત ફ્લેક્સિબલ બની જાય છે અને દુશ્મનના રડારને થાપ આપી શકે છે. સમજાયું. અને બીજી એક અદ્ભુત ટેકનોલોજી છે SFDR એટલે કે સોલિડ ફ્યુલેડ ડક્ટેડ રામજેટ. સામાન્ય રોકેટમાં બળતણ સળગાવવા માટે વજનદાર ઓક્સિડાઇઝર ટાંકી સાથે લઈ જવી પડે છે, પરંતુ SFDR ટેકનોલોજીમાં આવી કોઈ ટાંકી હોતી નથી, કારણ કે આ એન્જિન ઉડતી વખતે હવામાંથી જ ઓક્સિજન ખેંચી લે છે. અને આ મિસાઇલમાં નોઝલલેસ બૂસ્ટર વપરાય છે, જે એકદમ શરૂઆતમાં મિસાઇલને માત્ર થોડી સેકન્ડોમાં સુપરસોનિક ઝડપ આપી દે છે. ત્યારબાદ હવામાંથી ઓક્સિજન લેતું રેમજેટ એન્જિન કામ કરવાનું શરૂ કરે છે. એક્ઝેક્ટલી. આનાથી મિસાઇલનું વજન ઘટે છે અને રેન્જ વધે છે. તો આ બધાનો અર્થ શું છે? આપણે આટલા બધા ડેટા પોઈન્ટ્સ, સિદ્ધાંતો અને નીતિઓનું વિશ્લેષણ કર્યું. જો આપણે આજના તમામ સ્ત્રોતોનો સારાંશ કાઢીએ તો જ્ઞાનની એક સમાન અને સ્પષ્ટ પેટર્ન જોવા મળે છે. ભૌતિક વિજ્ઞાનના કેન્દ્રગામી બળથી લઈને એક્ઝોપ્લેનેટ શોધતા પારદર્શક AI મોડલ્સ અને કોષોમાં જઈને કેન્સરનો નાશ કરતી CAR T-સેલ થેરાપીથી લઈને હવામાંથી ઓક્સિજન ખેંચી લેતી મિસાઇલો, આ બધું જ એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલું છે. એક ક્ષેત્રની પ્રગતિ બીજા ક્ષેત્રના દરવાજા ખોલે છે. આ માહિતી માત્ર ડેટાનો ઓવરલોડ નથી, પણ તે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે આપણું ભવિષ્ય કેટલી ઝડપથી આકાર લઈ રહ્યું છે. બિલકુલ. જ્યારે પણ આપણે આવા અલગ અલગ ડેટા પોઈન્ટ્સને એકસાથે જોડીએ છીએ ત્યારે જ વાસ્તવિક ચિત્ર સમજાય છે. અને આ જ સંદર્ભમાં આજના સ્ત્રોતોની બહારનો એક વિચાર મૂકવા માંગુ છું. આજે આપણે જોયું કે એક્ઝોમાઇનર પ્લસ જેવી AI સિસ્ટમ્સ જાતે જ નવા ગ્રહો શોધી શકે છે અને તેના કારણો પણ પૃથ્થકરણ સાથે આપી શકે છે. બીજી બાજુ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અને સાર્વભૌમ AI મોડલ્સમાં આપણે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. તો એક ક્ષણ માટે કલ્પના કરો કે શું આવનારા દાયકામાં ભૌતિક વિજ્ઞાન કે જીવ વિજ્ઞાનના કોઈ નવા મૂળભૂત સિદ્ધાંતની શોધ કોઈ માનવ વૈજ્ઞાનિક દ્વારા નહીં, પરંતુ ભારતમાં બનેલા અને ટ્રેન થયેલા કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ દ્વારા થશે? આ એક એવો પ્રશ્ન છે જે આવનારા સમયમાં ઊંડા વિચાર અને ચર્ચાની માંગ કરે છે. જોવા બદલ આભાર.